અને પેલો તો શેષનાગ ઉપર સૂઈ શકે છે, કારણ કે એને એટલી ચિંતા જ નથી જગતની. વિષ્ણુ ભગવાનને તમે જુઓ તો શેષશાહી છે, આરામથી આમ હાથ રાખીને સૂતા છે, નીચે સર્પ છે તોય એ ચિત્તની સ્થિતિ કેવી હશે? અને આપણે આટલા સરસ વાતાનુકૂલિત, એટલે કે જે વાતાવરણ, જે હવામાન મને અનુકૂળ આવે તેવું એર કન્ડિશન, એમાં હું રહું શું, અને છતાં ઊંઘ માટે પડખા ભરું અને પછી હાથ લાંબો કરી અને બાજુમાં પડેલી બોટલમાંથી 2 દવાની ગોળી ગળી જાઉં ત્યારે મને માંડ આવે, એમાં આ હેપીનેસ બહુ દૂર રહી જાય છે. એ હેપીનેસની એચિવમેન્ટ માટે શું કંઈ થઈ શકે? પેલું 2 તો આવી ગયા, પૈસા આવી ગયા, સ્વાસ્થ્ય પણ સારું છે, છતાં આનંદ નથી. ક્યાંથી એને શોધવો? આ 4 બેડરૂમમાં આવવો તો જોઈએ. આવો વિશાળ બંગલો મેળવ્યો હોય તમે, અમેરિકામાં તો હોય છે ને, ફરવાઈ લઈ જાય તમને. અને અમારા જેવા તો કલાકારોને કે કવિઓને તો જુદા જુદા યજમાનોનો લાભ મળે વિદેશ યાત્રામાં. એટલે પાછા અહીંથી ગયા હોય, ખૂબ સંઘર્ષ કરીને પોતે આ સિદ્ધિ મેળવી હોય, એટલે આપણે વતનમાંથી ગયા હોય છીએ, એ લોકો દેશમાંથી કહે છે. એટલે આપણે હોય લાગે, આપણે શરૂઆતમાં અમારે ત્યારે આમાં આવતા ને કામ કરવા, એ લગભગ તમારી સામે એવી રીતે જ જોઈએ. આપણે એમ થાય કે આ 20 વર્ષથી અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યો નથી, એટલે ઉતરે તો એને ખબર પડે કે નરેન્દ્રભાઈ કેવું જાદુ કર્યું. પણ એ ત્યાં તમને પછી તમારી કન્ડક્ટેડ ટૂર કાઢે ઘરમાં, અને દરેક રૂમે એટેચ બાથરૂમના દરવાજા ખોલીને બતાડે. અને એને આનંદ હોય કે એણે આ બધું મેળવ્યું છે, એટલે આપણો ભાઈબંધ છે, આપણને હરખ તો થાય જોઈને. અને એ બધું આપણે ભાઈ પણ તારા ઘેર રોકાવું એકાદ રાત, આ ડબલા અમારે 2 માથે રેડવાનું, આમાં આવવાનું નથી, પણ આપણે હરખ કરવો પડે. બહુ સરસ ને, વેરી ગુડ ને, ફાઇન ને, આનથી આપણું એ અજ્ઞાન હોય કોક ઠેકાણે. મેં એક વખત પૂછી લીધું હતું એક ભાઈબંધને કે આમાં ગરમ પાણી શેમાંથી આવે? જો રાત રોકાવું હોય તો એકવાર મૂર્ખ બનવાને બદલે પૂછી લીધું સારું. એટલે એ પણ એટલો જ આનંદી, એણે કીધું મને કે તારે ભાભીનો ચાંદલો લગાડ્યો છે ને, એ બાજુથી ગરમ. મેં કહું આને બધું બદલાણું, પણ ભાભી ન બદલાણું. અહીં હતા એવા જ ત્યાં છે, ત્યાં તો વધારે કડક છે, કારણ કે ત્યાં તો સ્વતંત્રતા જ એકમાત્ર ત્યાં રોકાઈ જવાનું આકર્ષણ છે, બીજું કાંઈ જ નથી. એ સ્વતંત્રતા માટે થઈને આ બહેનો ત્યાં વાસણ જાતે માંજે છે. એને જે અહીંયા જતા આવતા કોઈ પાડોશણ જોવે, પૂછે, બા હોય તો સવાલ કરે, નણંદ હોય તો વાંકું બોલે, એ કશું ત્યાં નથી. એટલે એને બાકીની તકલીફ કબૂલ. અહીંયા આવે ત્યારે આપણે કે તમારે અહીંયા બહુ સારું, તમારે ધોબી ઘેર આવીને લુગડા લઈ જાય, શાકવાળો બારણા સુધી આવે, છાપું ઘેર નાખી જાય, દૂધવાળા આમ કરે, નોકર તો આમ ને, ડ્રાઈવરને માળીને. એટલે બેન તને ત્યાં ચોખા મૂકવા કીધું, જા. આ બધું અહીંયા એવું કાંઈ હમણાં નથી આવ્યું, આ તો અહીંયા 20, 25, 30, 40 વર્ષથી હતું જ. જેની જેવી સ્થિતિ એ બધા રાખતા હતા, છૂટક નોકર રાખતા. તારે ત્યાં છે નહીં, પણ આ બધું શું કામ બેઠો છો? કારણ કે પેલી સ્વતંત્રતા છે. એ જે શોધમાં ગયા હતા એ સુખ નહોતું, સુખ તો હજુય નથી, હજુ એ જ દોડવું પડે છે. આપણે ઉઠીએ પહેલાં બિચારા 5:30, 6 વાગે એમ ગાડી લઈને નીકળી જાય, 2 કલાક ડ્રાઈવ કરીને કામના સ્થળે, ત્યાંથી સાંજે 5:30 પાછા આવે. નંખાઈ જેવા હોય, જે સવારે મૂક્યું હોય કે સાંજે મૂક્યું હોય, ખાઈને પાછા સૂઈ જાય, પાછા સવારે દોડે. આકરી મહેનત છે. એના પ્રમાણમાં અહીંયા ઘણું સરસ છે. તો આ સુખ એ ક્યાંથી શોધવું? એટલે મને પૂછ્યું ત્યારે મેં કીધું કે ડાક્ટરો પાસે બધું છે તો શું નહીં હોય? આમ તો હોય જ. હું તો ઈચ્છું કે કાયમ રહે, અને આના કરતાં અભરે ભરાય તમારા ઘર. પણ ઘર એટલે મને થયું હા, તો પછી આ વિષય સારો છે. સુખનું સરનામું ઘર. માણસના સુખનું સાચું સરનામું ઘર છે. હવે તમે ઘરમાં આવો, ઘરમાં રહો, પગ વાળીને બેસો તો એનો અનુભવ થાય. ડાક્ટર પાસે એ નથી. આ વિષય કાલે હું મુંબઈ હતો, મિત્રો સાથે વાત કરતો હતો. મેં કહ્યું ડાક્ટરો સાથે કાલે વાત કરવી છે જઈને. એટલે અંગત મિત્રો હતા, એટલે મને કે કવિ તમારે ઠીક છે, રિટાયરમેન્ટ છે, હિંચકો ને કોફી ને છાપું ને, મારી હું ફેસબુકમાં નિયમિત એક કોલમ લખ્યા કરું, એટલે તો મને કે તમને ફાવે.
ડાક્ટરો વ્યસ્ત હોય, એમને ઘણા કામ હોય, એમ તમારે જેમ આમ ઝૂલ્યા કરીને કોફી પીવીને વિચારે એવું ન કરાય. એટલે સવારના તો એમનું દોડાદોડ શરૂ થઈ ગઈ હોય કામની. એટલે મને યાદ આવ્યું કે હા એ ખરું, આટલું બધું દોડવું, એટલું બધું કરવું એ એમના કામનો ભાગ છે. અને તમે દોડો છો તો અમે ઊભા રહી શકીએ છીએ, એટલે એ તો વંદન જ છે તમને. પણ કેટલું બધું છોડીને કદાચ તમે દોડતા હશો. એટલે જ આ હાર્ડ અર્ન વેકેશન ભોગવવું, કારણ કે એ બહુ જરૂરી છે. ઘર આટલું સુંદર બનાવ્યા પછી જો ઘરમાં ન રહી શકીએ તો એનો શું અર્થ? કવિ રમેશ પારેખ, આપણી ગુજરાતી ભાષાનો એક સમર્થ ગીત કવિ, અમરેલીના, હવે આપણી વચ્ચે નથી. રમેશભાઈનું એક ગીત ખૂબ જાણીતું છે, સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. એમાં કવિએ પંક્તિ લખી છે, કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારો વાલમજી બથ ભરે એટલું. મારા પ્રિયની ના બાહુપાશમાં હું હોઉં એટલું મારું ઘર, બાકીનું બધું મકાન. ઘરની આટલી સરળ વ્યાખ્યા આપણે જે શોધ્યા કરીએ છીએ, ઘરને બદલે પેલા મકાન જ. દીકરી માટે જીવનસાથી શોધવાનો હોય તો આપણે આવું જ ગોતીએ છીએ, 4 બેડરૂમવાળો છે, પોતાનો બંગલો છે કે ફ્લેટ છે. આપણે એ નથી જોતા કે એમાં એને એના પ્રિયજનની નજીક રહેવાની અનુકૂળતા રહેશે કે આ બધું મેન્ટેન કરવાનું, દોડવામાં બથ ભરવાનું જ બાકી રહી જશે. તો એવું ઘર મળે જ્યાં તમે શાંતિથી બેસી શકો, થોડું સરસ સમય પરિવાર સાથે ગાળી શકો, તો આ બાકીનું બધું છે ને એ આનંદી શકશો. ધન પાસે હોવાનો લાભ શું બીજો? એ તમારી પાસે છે એવું કોકને ખબર પડે ને તમારા એ આનંદમાં જોડાય, એવું તો પરિવારનું કોક હોય. અને એવું કોક પાસે નહીં હોય તો પછી આ અમે ખૂબ બધા કવિતાઓ ભાષણો બધું કરીને ઘેર પાછા જઈએ, મિત્રો સાંભળીને રાજી થયા હોય, શ્રોતા તાળીઓને ગડગડાટ કર્યા હોય, અને એના આનંદમાં આપણે ઘરે પહોંચીએ, પણ પછી ઘરે એને કોઈ વહેંચવા માટે ન હોય તો એ આનંદનો કંઈ અર્થ નહીં. એ જે સાંભળ્યો એ ઓડિટોરિયમમાં એ તાળીઓ ત્યાં જ રહી, ભેગી આવી હોય તો પણ બહાર ખંખેરીને જવું પડે, કારણ કે પછીના ગાળામાં તમે એકલા છો. તો એ ન થાય. સફળતા હોસ્પિટલમાં તમને તમારા કામની મળે, તમે કોઈ પેશન્ટની આંખમાંથી આંસુ લૂછી શક્યા હો, એક સફળ ઓપરેશન કર્યું હોય, તો એનો એક આનંદ તો હોય જ છે. પણ એ આનંદ ઘેર આવીને એક વાત કરીને વહેંચી શકાય. 2 જણા સેમ ક્ષેત્રમાં કામ કરતા હો તો પણ એ થઈ શકે. હું એકલો હિંચકા પર બેસીને કવિતા કરું, પણ તમે 2 જણા હિંચકા પર સાથે બેસીને આજના દિવસની વાત તો કરી જ શકો ને. પણ એવું કરો છો ખરા?